પારણામાં સુતા સુતા ભગવાન સમજી ગયા કે મહાદેવ કૈલાસથી આવ્યા છે. જો હમણાં દર્શન નહીં આપું તો કદાચ જતો રહેશે, પણ જ્યારે હું મારું 125 વર્ષનું લીલા કાર્ય સમાપ્ત કરીને પાછો હું જઈશ ત્યારે એ મને ખખડાવી નાખશે. લાવ શું કરું, 5 દિવસની ઉંમર છે, હજી થોડા મોટા થયા હોત. આઠમના દિવસે પ્રભુનો જન્મ થયો. નોમ, આઠમ, નોમ, દસમ, એકાદશી, એ તો 4 દિવસ ગણાય. અને દ્વાદશીના દિવસે પ્રભુ આવે છે. ઉંમર નાની છે, શું કરે? થોડા હજી મોટા થયા હોય તો બાખોડિયા ભરતા ભરતા 4 પગે ચાલતા ચાલતા પણ જતા રહે. બહુ હજી નાની ઉંમર છે. ને ભગવાને 4 દિવસની ઉંમરમાં પોતાની નટખટ લીલા કરવાની શરૂઆત કરી. ભગવાન પારણામાં સુતા સુતા રોવા લાગ્યા. બહુ રડે, બહુ રડે. માં યશોદાએ પ્રભુને શાંત રાખવાની બહુ પ્રયત્ન કર્યા, પણ કોઈ વાતે પ્રભુ શાંત નથી રહેતા. માએ સ્તન મુખમાં આપ્યું, સ્તનપાન કરાવ્યું, તો પણ પ્રભુ શાંત નથી રહેતા. માતા પરથી નજર ઉતારીને નાખી, લીંબુ ઉતારીને 4 રસ્તા પર નાખ્યા, મરચા ઉતારીને નાખ્યા, તોય પ્રભુ શાંત ન રહે. એની પાછળનું કારણ છે કે પ્રભુ અહીંયા જૂઠું રડતા હતા. કેવું? જૂઠું, સાવ ખોટું રડતા હતા. અને જે ખોટું રડે એ જલ્દી શાંત ન થાય. અને જેમ તમે છાના રાખવાનો પ્રયત્ન કરો ને એમ વધારે પેડું હુકા મારે. એટલે એ જે રડતા હોય ને એને થોડી વાર રડી લેવા દેવું સાહેબ. તમે જે ખોટું રડતા હોય ને, સાવ ખોટું રડે, સાવ ખોટું રડે, પછી એમાં શું થાય ખબર? જેમ એને ઓલો શાંત રાખવા માટે બીજો ભાઈ જાય કે કોઈ વ્યક્તિ જાય ને, ભાઈ શાંત થઈ જા, જે હતું એ થઈ ગયું, શાંત થઈ જા, જે હતું એ થઈ ગયું, જે થવાનું હતું એ ઘટિત થઈ ગયું. ત્યારે જેમ શાંત રાખે એમ ઓલો જોર જોરમાં રડે. એને રડવા દેવા સાહેબ. અહીંયા પ્રભુએ જૂઠું રડવાનું શરૂઆત કરી. રડી રહ્યા છે. માને થયું કે મારા લાલાને કોઈની નજર લાગી છે. લાવ ઓલા જે બાર મારે આંગણે ઓલા બાબા આવ્યા ને એનું સ્વરૂપ બિહામણું છે. ગોપિકાને બોલાવીને કીધું, ગોપિકા એક કામ કર ને, બાર ઓલા જે અઘોરી બાબા આવ્યા છે, એલા મહાદેવ આવ્યા છે, જે અઘોરી સ્વરૂપમાં પ્રભુ આવ્યા છે, એમને જઈને તું પૂછ કે તમને નજર ઉતારતા આવડે ખરું? ગોપિકા કે હા માં, હમણાં પૂછી આવું. દોડતી દોડતી ગોપિકા પ્રભુ પાસે આવી, મહાદેવ પાસે આવી, 2 હાથ જોડીને કીધું, બાબા આપને નજર ઉતારતા આવડે ખરું? ને નજર ઉતારતા આવડે ખરું આ શબ્દ જ્યાં બોલ્યા ગોપિકા, મહાદેવ સમજી ગયા કે અંદર કંઈક નાટક ચાલુ થયું છે. મહાદેવે ગોપિકાને કીધું, ગોપિકા કૈલાસ પર બેઠા બેઠા પાર્ટ ટાઈમ નજર ઉતારવાનો જ ધંધો છે. નજર ઉતારતા આવડે છે. કેમ, શું થયું? અમારો લાલો બહુ રડે છે. બાબા તમે કહેતા હોય તો નજર ઉતારતા આવડે તો એને તમારી પાસે લઈ આવો. અને એમ કહેવાય અંદર ગોપિકા ગયા. માને કીધું, માં એમને નજર ઉતારતા આવે છે, આ બાજુ આવડે છે એવું કીધું. આ બાજુ યશોદા માં ભગવાનના લાલાના બાળ સ્વરૂપને પોતાની ગોદમાં લઈ ચાલતા ચાલતા ઓસરીમાં આવ્યા, જ્યાં હરિ અને હરની 4 દ્રષ્ટિ ભેગી થઈ. બોલો, જે રડતો તો ભગવાનનું બાળ સ્વરૂપે હસવા લાગ્યું, ખડખડાટ હસી રહ્યું છે. માને શ્રદ્ધા જાગી કે આ બાબા છે ચમત્કારી છે. અને હા, આ ચમત્કારની દુનિયા માનવા વાળી લોકો છે. આપણે બધા આપણે પણ કોઈને કોઈ બાળક નાનું હોય આવું અને બહુ માંદું પડતું હોય ને તો ડોક્ટર પાસે પછી જઈએ, પેલા ભગત બુવા પાસે પીછી નખાઈ આવીએ, અને નખાવીએ તો તાવ ઉતરી જાય. દવા શું આપે એ મને નથી ખબર, પણ એમ કહેવાય એ જે દુઆ આપે છે સાહેબ, એ દુઆ બહુ કામ કરી જાય. ગઈ છે અસલ દવાની ત્યારે દુઆ ઇલાજ રાખી છે. વિજ્ઞાન ગમે એટલું આગળ વધ્યું હોય, ગમે એટલું હરણફાર વિજ્ઞાને ભરી હોય, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શકે, ઓપન હાર્ટ સર્જરી કરતા થઈ ગયા, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી શકે, પણ એમ કહેવાય ગમે એટલો હોશિયાર ડોક્ટર એમ કહી શકે કે આ બાપા કેટલા વાગે મૃત્યુ પામશે.
કેટલા વાગે આ એક બાળકનો જન્મ થશે? નેચરલ બોર્નની વાત કરું છું. પછી આપણે આર્ટિફિશિયલ રીતે એનો જન્મ કરાવીએ એ વસ્તુ અલગ છે, પણ નેચરલ બોર્ન કોઈ કહી શકે? ને ત્રીજી વસ્તુ શું? તો એમ કહેવાય વિજ્ઞાન આજે બહુ આગળ વધ્યું, સાયન્સે બહુ વખત બહુ હરણફાર ભરી, પણ હજી સુધી લોહી બનાવી શક્યું? બ્લડ બનાવી શક્યું વિજ્ઞાન? ન બનાવી શક્યું. આ કેવું મશીન મારા ભગવાને બનાવ્યું હશે કે આપણે ઘટ પદાર્થ ખાઈએ ને એને લોહીમાં પરણાવી દઈએ. સાહેબ, લોહીમાં ફરી જાય. વરસાદની સિઝન હમણાં જ ગઈ. વરસાદની સિઝનની અંદર એમ કહેવાય ઓલો આગિયો આવે. આપણે ગામમાં રહે એટલે ખબર પડે, હિન્દીમાં એને જુગનું કહેવાય. હવે એ આગિયો ઉડતો હોય એમાંથી લાઈટ થાય તો કભી કભી ઘર પર બેઠકર સોચના કે લાઈટ ચમકે એના માટેના સેલ મારા ભગવાને આજ્ઞામાં ક્યાં ગોઠવ્યા હશે? વિજ્ઞાન એમ કહે પૃથ્વી ફરે છે, બરાબર? વિજ્ઞાન એમ કહે પૃથ્વી ફરે છે. પૃથ્વીની બે ગતિ છે, એક તો ધરી ભ્રમણ અને બીજું પરિક્રમણ. ધરી એટલે કે પોતાના ધરી પર ફરે, એને ધરી ભ્રમણ કહેવાય, જેને કારણે દિવસ અને રાત થાય. અને પરિક્રમણ એટલે એમ કહેવાય સૂર્યની આજુબાજુ કરે. હવે વિજ્ઞાન એમ કે વિધાઉટ કોઝ देयर इज नो इफेक्ट. कार्य के बिना कार्य का, कारण के बिना कार्य के अस्तित्व नहीं है. હવે આ માયક ચાલે છે, એની અંદર હું બોલું છું ને તમારી સુધી એ અવાજ આવે છે, તો એને ચલાવવા વાળો આ ભાઈ બેઠો છે. આજે બીજો છે પણ છે, એ બેઠો છે ચલાવવા વાળો. હવે વિચાર કરો, ચલાવવા વાળો દેખાય, માયક દેખાય, પણ આ માયક ચાલે કઈ રીતે? તો એમ કે ભાઈ ત્યાંથી એને ઇલેક્ટ્રિસિટી મળે, વીજળી મળે. વીજળી દેખાય? બોલો, વીજળી દેખાય? હા કે ના? નથી દેખાતી ને? તો પણ છે કે નહીં? છે કે નહીં? છે. હવે એની અનુભૂતિ કેવી રીતે થાય? તો એમ કહેવાય કોઈ હોલ્ડર હોય, મોટું સોકેટ હોય, સોકેટ ની અંદર બે આંગળી નાખી દો અને સ્વિચ પાડી દો, ખબર પડી જાય કે વીજળી છે અંદર. બસ મેરે ભાઈ બહેન, મારો કહેવાનો તાત્પર્ય એટલો, માયક દેખાય એ ભગવાનની માયા છે. માયક ચલાવનાર વ્યક્તિ એ ભગવાનનું એમ કહેવાય સ્વરૂપ છે. અને એમ કહેવાય આ જે માયકમાંથી જે વીજળી થાય છે એ ભગવાન સ્વયં છે, જે વીજળી તરીકે પ્રકાશિત થઈ રહ્યા છે, અંદર વહી રહ્યા છે, જેના કારણે મને તમને લાઈટ મળે છે. પણ એ વીજળી ન દેખાય, એમ ભગવાનની કૃપા ન દેખાય. નજર ઉતારવામાં આવી, નજર ઉતરી ગઈ સાહેબ. ફક્ત દ્રષ્ટિ કરતા નજર ઉતરી ગઈ. ચમત્કારની દુનિયામાં માં યશોદા જવા લાગી. માં યશોદાએ બાબાને પૂછ્યું, પ્રભુ આપણને જ્યોતિષ જોતા? મહાદેવે વિચાર્યું કે જો લાલાના દર્શન માત્રથી જો આટલો આનંદ પ્રાપ્ત થાય, એક વખત એના સ્વરૂપનું દર્શન કરી લઉં, એના વિગ્રહને સ્પર્શ કરી લઉં, તો મારો આનંદ દુગનો થઈ જાય. બાબાએ નંદરાણીને કીધું કે નંદરાણી, જ્યોતિષ જોતા આવડે તો છે, પણ હું વૃદ્ધ થયો છું, મારી આંખ થોડી અંદર ઉતરી છે, આંખે ઝાંખું દેખાય છે. તારો લાલો નાનો છે, લાવ એ તારા લાલાના બાળ સ્વરૂપને મારા હાથમાં આપ. હું મારા હાથમાં એનો હાથ પકડી અને એનું સુંદર મજાનું જ્યોતિષ લઈ લઉં. અને આ બાજુમાં યશોદા ભગવાનના બાળ સ્વરૂપને મહાદેવના હાથમાં આપ્યો. જેવા મહાદેવે પ્રભુને પકડ્યા ત્યાં તો મહાદેવ નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા, આનંદ મનાવવા લાગ્યા. હરિ અને હરનો સ્પર્શ થયો છે. મહાદેવ વિચાર કરે કે બહુ નચાઈ જશે તો હમણાં ખબર પડી જશે કે આ મહાદેવ છે, પણ પોતાની મર્યાદામાં રહી સુંદર મજાનું જ્યોતિષ જોયું. માએ પ્રશ્ન ઘણા બધા કર્યા. એક પ્રશ્ન ખાસ કર્યો કે પ્રભુ, મારા લાલાનું લગ્ન ક્યારે છે? હજી 4 દિવસની ઉંમર છે પ્રભુની, પણ માને ઉતાવળ હોય પોતાના બાળકના લગ્નની. હોય કે ન હોય? હોય ને?
પછી ભલે ને ખાતી થઈ જાય વહુના હાથની રોટલા, રોટલાની વાત કરું છું, બીજું કઈ ન સમજતા તમે. જ્યાં સુધી સાસુમાં વહુના હાથના ખાય નહીં ત્યાં સુધી એને શાંતિ થાય નહીં. ખાય એટલે રોટલા બનાવે ને આ બાજુ વહુરાણી બનાવીને ખવડાવે કે નહીં? હે, અવાજ ધીમો આવ્યો. ખવડાવે હે? અહીંયા બોલવું જ પડે, સામે બેઠા હો એટલે. એકલામાં એક વખત એક ગામમાં સાસુ અને વહુનું સાહેબ આદિકાળથી બનતું આવ્યું છે. બહુ બને પણ મેરે ભાઈ બહેન, બસ આજે વ્યાસપીઠ પરથી વધારે ચર્ચામાં નથી જાતો. એક જ સલાહ આપીને આગળ વધી જઈશ. સાસુ સાસુ મટી અને માં બની જાય, અને ઘરમાં આવેલી વહુ વહુ મટી અને દીકરી બની જાય તો સાસુ વહુના બધા જ ઝઘડામાંથી મુક્ત થઈ જાય. પણ ઓલી અપનાવી ન શકે એને દીકરી તરીકે, ને આ ઘરમાં આવેલી દીકરી એને માં તરીકે અપનાવી ન શકે એટલે તકલીફ ચાલુ. એક અમારા ભાઈએ તો વોટ્સઅપમાં બહુ સુંદર મજાનું વાક્ય લખીને મને મોકલ્યું હતું. દર્શનભાઈ, ઘરડા ઘરે સાસુ સસરા જાય છે, કોઈ દિવસ માતા પિતા નથી જાતા. હા, વાત થોડી વિચારવા જેવી છે, થોડી વિચારવા જેવી છે કે કોણ જાય છે ઘરડા ઘરે? સાસુ સસરા જાય છે, માતા પિતા નથી જાતા.